દીપક ઓપન એર થિયેટરની કામગીરી સમયે આંગણવાડી તોડવા માટેની કામગીરીને પગલે હોબાળો મચી ગયો હતો. દીપક ઓપન એર થિયેટર માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજરોજ આરસીસી રોડનું કામ ચાલતું હતું. આ દરમિયાન દીપક ઓપન એર થિયેટર પાસે આંગણવાડી બિલ્ડિંગને તોડવા ઇજારદાર સાઇડ જોવા આવ્યા હતા, જેનો વિરોધ કરતા વોચમેન અને ઇજારદારના માણસો વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બનતા ભારે હોબાળો મચી ગયો હતો. એ બધું હટાવવાનું કહું છું. લોકો જાતના લોકો ગાડી આવીને મને મારવા લઈ છે તો, અને હું મારા માણસોની ગાડી રાખું છું તો એ લોકોને બી મારવા લઈ છે તો મારે આનું કરવાનું શું? આ દીપક ઓપન થિયેટર બની રહ્યું છે તો સરકારી કામ છે આવું તો, અને સરકારી કામને હું વોચમેન રહ્યો છું અહીં ગાડી તો, અને આ લોકો બધા જો કેટલી પબ્લિક જો સામે કેટલી પબ્લિક મારવા તૂટી પડી છે મારી સામે તો. હા, હું કહું છું તમારે ત્યાં તોડવું હોય તો તોડો. મેં કહું હમણાં માઇકન રસ્તો નહીં, મારો આરસીસી રોડ બને છે આવા તો મેં કહું મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં, એટલી મારી વિનંતી હતી. બસ બીજી કોઈ વિનંતી નહીં. હા, એટલે આ થયેલું એટલું કે મેં અંદર પ્રવેશ થવાનું ના પાડ્યું. મેં કહું હમણાં તમે કઈ ગાડી બાડી લાવશો અને મારા આરસીસી રોડ બને છે, મેં કહું પ્રવેશ ના થતા તો પેલો સામેલો ધમકી આલી મને ધમકી આલી તો હું એકલો પડી ગયેલો. મારા બીજા બે છોકરા નતા અહીં ગાડી, આ બે છોકરા તો એટલા માટે હું ગભરાઈ ગયો થોડો. ભાઈ હું ઘેર ગયો ભાઈ બોલાવીને આવ્યો મારા છોકરાઓને બધાને. તોડનું ચાલે છે, લોકોનો વિરોધ છે અહીંયા. લોકોનો વિરોધ છે કે ભાઈ એની ગાડી ના લઈ જવું. હા, અહીંયા કેટલી વખત કહીએ તો સામાન બામાન નટાવતા નહીં કોઈ. બસ અહીંથી અહીં સામાન અહીંથી અહીં મળશે ને અહીંથી અહીં મળશે. એટલે મેં જોશી સાહેબને એમને બોલાવ્યો છે. હવે 5-10 મિનિટમાં પહોંચે છે. ત્યારે ઇજારદારના માણસે આંગણવાડી તોડવાની વાતને ખોટી ગણાવી માત્ર સાઇડ જોવા આવ્યા હોવાનું કહ્યું હતું. અને મદનજાપર રોડ છે. અમે અહીંયા બાલવાડી તોડવાની તે જોવા માટે આવ્યા હતા. અમારી હવે જગ્યા પાછળથી તોડવાની છે તો અમારે પોઝિશન જોવા માટે અમારે અંદર એન્ટ્રી થયા જીસીબી વાળા ભાઈને લઈને આવીને. તો પેલા ભાઈ મનોજભાઈ કરીને છે વોચમેન, તેના 4 માણસો લઈને અમારે ભાઈ પૈસા માંગવા માટે આવ્યા હતા કે અમારે એન્ટ્રી તમારે થઈ હોય અહીંયા તો પૈસા તમારે કામ કરો તો પૈસા તમારે અમને આપવા પડશે. અમે કહ્યું અમારે સાહેબને વાત કરીને તમને પછી પૈસા એ વાત થઈ જશે. અમારે ખાલી એમના પોઝિશન જોયું છે કે કેવી છે અને કેવી રીતના અમારું કામગીરી થશે. એ ભાઈ વળી એમના 2 છોકરા અને બીજા 4-5 તત્વોને લઈને આવીને પછી અમારી જોડે ઝઘડો કર્યો છે ડાયરેક્ટ જ. ના, અમારે તો ફર્સ્ટ ટાઈમ અમે ફર્સ્ટ એન્ટ્રી છે અમારે. આ બાલવાડી તોડવાની છે, બસ એ અમારી પહેલી એન્ટ્રી હમણાં 10 મિનિટ પહેલા. એ ગવર્મેન્ટ કોર્પોરેશનની છે. એ મકાન બગડી ગયું છે, ખરાબ પડી જાય એ હાલતમાં છે. તે અમારે તોડફાડ કરીને જમીન લેવલ કરવાની છે. હા, એ અમારો કોન્ટ્રાક્ટમાં છે.